દીવ જિલ્લાની 3 ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગનું આજે થયું ઉદ્ઘાટન. સરપંચોએ પૂજા અર્ચના કરી વિધિવત પ્રવેશ કર્યો હતો અને લોકોના પંચાયતને લગતા કામો માટે ખુલ્લો મૂકવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લામાં બનાવવામાં આવેલ 3 ગ્રામ પંચાયતોનું આજે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજે દીવની મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત, મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત અને વણાકબારા ગ્રામ પંચાયતની નવી બિલ્ડિંગમાં પંડિત દ્વારા સરપંચ મીનાક્ષીબેન જીવન, નરસિંહભાઈ રામજી અને વેલજીભાઈ ભીખાએ પોતપોતાની નવી ગ્રામ પંચાયત બિલ્ડિંગમાં ગણેશ પૂજા, આરતી, પ્રવેશદ્વારની પૂજા, ઓફિસની પૂજા વગેરે કરી વિધિવત નવી બિલ્ડિંગમાં ખુરશી ગ્રહણ કરી હતી અને વધુને વધુ લોકોના કામ કરવા તત્પરતા બતાવી હતી. આ નવી બિલ્ડિંગમાં સરળ સેવા કેન્દ્ર, એટીએમ, લાઇબ્રેરી જેવી ગ્રામજનોને ઉપયોગી દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ગ્રામ પંચાયતોને નવી બિલ્ડિંગ આપવા બદલ 3 ગ્રામ પંચાયતોના સરપંચોએ દાદરાનગર હવેલી, દમણ, દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે એડીએમ જતીન ગોયલ, ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, મામલતદાર ધર્મેશ દમણિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેનું આ 3 પંચાયતોના સરપંચોએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. એડીએમ જતીન ગોયલ અને ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાએ પણ સરપંચોને અભિનંદન પાઠવ્યા હતા. क्या बात
મારું નામ મીનાક્ષી જીવન, મહારાણા પ્રતાપ પંચાયત ગ્રામ સરપંચ. આજે અમને આ નવી પંચાયત ભવનનું ઓપનિંગ હતું, ગણેશ પૂજા વિધિ હતી. આજે અમને આ પંચાયત હેન્ડઓવર કરવામાં આવી. એના માટે માનનીય શ્રી પ્રશાસક સાહેબ પ્રફુલભાઈ પટેલનો અમે આભાર વ્યક્ત કરી છે અને અમે અહીંયા લોકોના કામ કરવા તત્પર છીએ. ધન્યવાદ. નરસિંહ રામજી, મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હાલમાં ફરજ બજાવી રહ્યો છું અને આજે મહારાણા લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત, વણાકબારા ગ્રામ પંચાયત તેમજ મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયતના જે નવનિર્માણનું આજે ઓપનિંગ અને પૂજા વિધિ વિધાન અત્યારે કરી અને અમને સોંપવામાં આવેલી છે તે બદલ હું અમારા પ્રશાસન દીવ દમણ દાદરા હવેલી લક્ષદ્વીપના પ્રશાસન પ્રફુલ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે જે અમને આ નવું ભવન આજે સોંપવામાં આવ્યું છે તે બદલ પણ હું દરેક ગામ વતી સાહેબનો હાર્દિક હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ને અમને એવી ભગવાન પાસે શક્તિ માંગે છે કે અમને એક લોકોના કામ કરવા માટે અને લોકોને સારી રીતે સંતોષપૂર્વક જવાબ આપી શકીએ તેવી અમને શક્તિ અને બુદ્ધિ આપજો તેવી અમે આશા સાથે અહીંયા નવા ભવનમાં આજથી પ્રવેશ કરી રહ્યા છે. તો આ પ્રવેશના અંદરમાં આ બધા લોકો અહીંયા આવી પૂજા વિધિ પણ બધાએ પ્રસાદીનો પણ દર્શનનો પણ લાભ લીધેલો છે. તે બદલ હું ગ્રામ વતી લોકોને પણ હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે કંઈ પણ પંચાયતને લગતા કામ હોય તે જરૂર ને જરૂર પંચાયતના ભવને આવે અને પોતાની રજૂઆત કરી શકે છે.